Good morning, students. I am Niyati Katecha, welcoming you all to the class of BM Inventory Management. Okay, so today we are going to start part number 7 on System of Inventory Management. I hope today's lecture is very much interesting for you because today we are going to learn system of inventory management, how a business is managing their inventory, how a business is maintaining their inventory, how a business is keeping track record of their inventory. It is known as system of inventory management. Okay, so in our previous lecture we have understood the entire concept of inventory management and objectives of inventory management. Okay, so today we are going to start system of inventory management. Okay, we are going to start system of inventory management. We have completed till inventory management meaning and its objectives. Okay, so if you have not referred yet, please check the playlist where I have put all the videos, or please check your pocket study app. Okay, so let's start with today's part, system of inventory management. કોઈ પણ business હોય, whether it is small or large, they has to maintain their inventory. ઓકે, સ્મોલ બિઝનેસ હોય એ કઈ રીતે ઇન્વેન્ટરી મેનેજ કરતી હોય? તો કે પેન એન્ડ પેપરથી સિમ્પલી સ્ટાર્ટ કરીએ સિસ્ટમ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટને, તો ઇટ સ્ટાર્ટ વિથ પેન એન્ડ પેપર, કે સિમ્પલી આ પેન અને પેપરનો યુઝ કરીને પણ આપણે ઇન્વેન્ટરીનો ટ્રેક રેકોર્ડ રાખી શકીએ. ઓકે, સો કોઈક નાનો બિઝનેસ હોય, સ્મોલ બિઝનેસ હોય, એ કઈ રીતે ઇન્વેન્ટરી મેનેજ કરતા હોય? સિમ્પલી બાય રાઇટિંગ ઓન પેપર. ઓકે, સો એ રીતે સ્ટાર્ટ થાય છે કે કોઈ સ્મોલ બિઝનેસ હોય, એને ખબર હોય કે આપણી પાસે 20 બોક્સીસ ઓફ રો મટીરિયલ્સ અવેલેબલ છે. એમાંથી આપણે જો 15 બોક્સીસ ઓફ રો મટીરિયલ યુઝ કરીએ ફોર ધ પ્રોડક્શન પર્પઝ, તો આપણી પાસે 5 બોક્સીસ ઓફ રો મટીરિયલ બચે. ઓકે, સો ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ ટ્રેકિંગ રેકોર્ડ ઓફ ઇન્વેન્ટરી, કે કેટલા રો મટીરિયલના બોક્સીસ અવેલેબલ છે હાલમાં આપણા વેરહાઉસમાં, એનો ટ્રેક રેકોર્ડ રાખવો, દેટ ઇઝ નોન એઝ સિસ્ટમ. ઓકે, પછી જેમ જેમ બિઝનેસનો સ્કેલ લાર્જ થતો જાય, દેટ મીન્સ કે સ્મોલ બિઝનેસમાંથી હવે થોડોક એક્સપાન્ડ થઈ ગયો, થોડા નવી ફેક્ટરીઝ ઇન્સ્ટોલ કરી, નવા પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કર્યા, 4-5 જગ્યાએ હવે કંપનીએ બ્રાન્ચ બનાવી એની. સો હવે કંપની માટે પેન એન્ડ પેપર ઇઝ નોટ ધ સિસ્ટમ ફોર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. હવે બધાનો રેકોર્ડ જો પેન અને પેપરમાં રાખશે, તો બની શકે કે પેન એન્ડ પેપરમાં રાખેલો ટ્રેક રેકોર્ડ ક્યાંક મિસ થઈ જાય, મિસપ્લેસ થઈ જાય, અથવા કંપની કન્ફ્યુઝ થઈ જાય કે કઈ ફેક્ટરી માટે છે. ઓકે, કંપની પાસે 4-5 ફેક્ટરીઝ હોય તો કંપની કન્ફ્યુઝ થઈ જાય કે આપણી પાસે જે ટ્રેક રેકોર્ડ છે કઈ ફેક્ટરી માટે છે એક્ઝેક્ટલી. સો એને કંઈક ટેકનોલોજીનો યુઝ કરવો પડે ઇન્વેન્ટરીને મેનેજ કરવા માટે. તેની માટે બારકોડ સિસ્ટમ પણ યુઝ થઈ શકે, ERP એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગનો સિસ્ટમનો યુઝ થઈ શકે. હવે નવી ટેકનોલોજી જોઈએ તો RFID ટેકનોલોજી, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજીનો પણ યુઝ થઈ શકે. જેમ જેમ કંપનીના સ્કેલ ઇન્ક્રીઝ થાય એમ એમ કંપનીને વધારે રો મટીરિયલ જોશે, એટલે કંપની વધારે સ્ટોક કરશે રો મટીરિયલનો, વર્કિંગ પ્રોગ્રેસનો, ફિનિશ ગુડનો. પછી એને માર્કેટમાં જેમ જેમ ડિમાન્ડ વધે કંપનીની અને કંપની એક્સપાન્ડ થાય, કંપનીના કસ્ટમર બેઝ વધે, કંપનીની ડિમાન્ડ વધે, તો ઓબ્વિયસલી કંપનીએ વધારે સ્ટોક મેન્ટેન કરવો પડે. અને જો કંપની વધારે સ્ટોક મેન્ટેન કરે છે તો ઓબ્વિયસ છે કે કંપનીએ એ સ્ટોકનો ટ્રેક રેકોર્ડ તો રાખવો જ પડે ને. જો કંપની ઇન્વેન્ટરીને મેનેજ નહીં કરે તો આપણે ડ્રોબેક્સ જોયા હતા, ડીમેરિટ્સ ઓફ કીપિંગ ઇન્વેન્ટરી. જો કંપની ઓવર સ્ટોક કરશે તો એનાથી શું કંપનીને નુકસાન થશે? અથવા જો કંપની પાસે ઇનફ સ્ટોક અવેલેબલ નહીં હોય, માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એટલો સ્ટોક અવેલેબલ નહીં હોય, એના કરતાં ઓછો હશે, તો ઓબ્વિયસ છે કે કસ્ટમરને પ્રોડક્ટ ઓન ટાઈમ નહીં મળે. અને કસ્ટમરને પ્રોડક્ટ ઓન ટાઈમ ના મળે તો એ બીજી કંપની પાસેથી જઈને પ્રોડક્ટ પરચેઝ કરી લે. That's why one business has to maintain
its inventory. One business has to maintain keeping track record of their inventory. ઓકે, સો આ ટ્રેક રેકોર્ડ રાખવા માટે કંપની કઈ સિસ્ટમનો યુઝ કરે છે? That is known as system of inventory management. Okay, so an inventory management system is a combination of technology, processes and procedures that oversee the monitoring and maintenance of stocked products. કે કંપની પાસે જે કંઈ સ્ટોક પ્રોડક્ટ્સ અવેલેબલ છે, including raw materials and supplies, finished products, company products that are ready to be sent to the કસ્ટમર, કે કંપની પાસે જે કંઈ રો મટીરિયલનો સ્ટોક છે, જે કંઈ સપ્લાઈઝનો સ્ટોક છે, જે કંઈ ફિનિશ ગુડનો સ્ટોક છે, એનું મોનિટરિંગ કરવું, એનું મેન્ટેનન્સ કરવું, એના માટે કંપનીએ કંઈક સિસ્ટમ ફોલો કરવી પડશે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિસ્ટમ? સિસ્ટમ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટેકનોલોજી, પ્રોસેસીસ એન્ડ પ્રોસિજર્સ. ઓકે, કંપની કાં તો કોઈ ટેકનોલોજીનો યુઝ કરશે અને પ્રોસેસનો યુઝ કરશે ટુ મોનિટર એન્ડ મેન્ટેન ધેર ઇન્વેન્ટરી. ઓકે, કોઈ સ્મોલ બિઝનેસ હોય, એવું બની શકે કે ઓકે, તો કોઈ સ્મોલ બિઝનેસ હોય એ પોતાની ઇન્વેન્ટરીનો ટ્રેક રેકોર્ડ રાખવાનું ક્યાંથી સ્ટાર્ટ કરે? બાય સિમ્પલી યુઝિંગ પેન એન્ડ પેપર, કે આપણી પાસે કેટલો રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ છે, કેટલો વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક અવેલેબલ છે, કેટલો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ છે કસ્ટમરને સેલ કરવા માટે. ઓકે, પછી જેમ જેમ બિઝનેસનું સ્કેલ ઇન્ક્રીઝ થતું જાય, જેમ જેમ કંપનીની પાસે નવી નવી ફેક્ટરીઝ ઇન્સ્ટોલ થાય, નવા પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ થાય, નવી બ્રાન્ચીસ ખુલે કંપનીની, હવે પછી કંપનીએ ટેકનોલોજી એડ કરવી પડે તેના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં. ઓકે, મેન્યુઅલી એ સર્વાઈવ કરી શકે નહીં, બિકોઝ ખાલી પેન અને પેપરમાં ટ્રેક રેકોર્ડ રાખો તો બની શકે કે કંપનીને હવે ટફ બની જાય ઇન્વેન્ટરી મેનેજ કરવાનું. ઓકે, એના કરતાં જો કંપની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ટેકનોલોજીનો યુઝ કરીને કરે છે, ઇન્વેન્ટરીને મેનેજ ટેકનોલોજીનો યુઝ કરીને કરે છે, બાય યુઝિંગ ઓફ ટેકનોલોજી ઇટ becomes simpler and easier to maintain track record of inventory as well as to manage inventories. Okay, so small business હોય મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ફોલો કરે તો ચાલે, બટ લાર્જ બિઝનેસ જેમ જેમ બિઝનેસ લાર્જ થતો જાય, એક્સપાન્ડ થતો જાય, તો તેને ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે. ઓકે, સો દેર આર મેઇનલી two types of inventory management system: manual inventory management and automated inventory management. Okay, so automated inventory management is divided into two parts: barcode system and radio frequency identification. Okay, so we are going to start with manual inventory management systems. Manual inventory control systems are most appropriate for smaller businesses that don't have too many different kinds of inventory or don't keep too much stock on hand. કે મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે મેન્યુઅલી થાય. મેન્યુઅલી મીન્સ simply by using of pen and paper. ઓકે, સ્મોલ બિઝનેસના ઓનર હોય એ કઈ રીતે ઇન્વેન્ટરીનો ટ્રેક રેકોર્ડ રાખે? તો એ જોવે કે રો મટીરિયલના આપણી પાસે 20 બોક્સીસ અવેલેબલ છે, એમાંથી આપણે 15 બોક્સીસનો યુઝ કર્યો ફોર ધ પર્પઝ ઓફ પ્રોડક્શન. હવે આપણી પાસે 5 બોક્સીસનો રો મટીરિયલ છે. ઓકે, સો એ ટ્રેક રેકોર્ડ રાખેલો થયો કે આપણી પાસે એક્ઝેક્ટલી કેટલું રો મટીરિયલ છે, તો કે 5 બોક્સીસ ઓફ રો મટીરિયલ. દેન કંપની રેકોર્ડ રાખે છે કે આપણી પાસે ફિનિશ ગુડનો સ્ટોક કેટલો અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે ફિનિશ ગુડનો સ્ટોક 17 બોક્સીસનો છે. હવે 17 બોક્સીસમાંથી કંપની 7 બોક્સીસ સેલ કરે છે, તો ઓબ્વિયસલી કંપની પાસે ફિનિશ ગુડનો સ્ટોક છે 10 બોક્સીસનો છે. તો આ રીતે કોઈ સ્મોલ બિઝનેસ હોય, સ્મોલ બિઝનેસના ઓનર હોય, આ રીતે પેન એન્ડ પેપરમાં કંઈક ટ્રેક રેકોર્ડ રાખીને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતા હોય. ઓકે, સો જ્યારે જરૂર પડે ત્યારે કંપની રો મટીરિયલ રીપ્લેનિશ કરી શકે. દેટ મીન્સ હવે કંપની પાસે 5 બોક્સીસ ઓફ રો મટીરિયલ અવેલેબલ છે, બની શકે કે આગળ કંપનીએ વધારે પ્રોડક્શન કરવાનું થાય તો એક્સ્ટ્રા 10 બોક્સીસનો કંપનીએ હવે ઓર્ડર આપવાનો રહેશે.
Okay, so that is known as manual inventory management system. Company is not using any kind of technology here. Okay, કોઈ આવી નાનો બિઝનેસ હોય ને ટેકનોલોજી યુઝ કરવી એ અફોર્ડેબલ ના થાય અને જોઈએ પણ નહીં. સિમ્પલી પેન એન્ડ પેપરમાં રેકોર્ડ થઈ શકે. Okay, here it is the example. Miss Maria's business is small, so she has been able to manage it with manual system up to now. Some advantages of manual inventory control system are that it is less expensive to use than an automated solution and time doesn't have to be invested in learning to use it. કે મિસ મારિયા પાસે સાવ સ્મોલ બિઝનેસ છે. હવે સ્મોલ બિઝનેસમાં ઇન્વેન્ટરી મેનેજ કરવા માટે મિસ મારિયાને કાંઈ ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર નથી, કારણ કે સ્મોલ છે બિઝનેસ, એની પાસે સ્મોલ ક્વોન્ટિટીમાં રો મટીરિયલ અવેલેબલ હોય, સ્મોલ ક્વોન્ટિટીમાં ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હોય. તો એમાં કાંઈ મિસ મારિયાને કાંઈ ટેકનોલોજી હાઈફાઈ ટેકનોલોજીનો યુઝ કરવાનું જરૂર નથી. મિસ મારિયા છે સિમ્પલી પેન એન્ડ પેપરથી પણ ટ્રેક રેકોર્ડ રાખી શકશે. અને મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે લેસ એક્સપેન્સિવ છે, કે એમાં કંપનીને બહુ કાંઈ ઝાઝી કોસ્ટ થતી નથી, કારણ કે કંપની is maintaining their track record with simply a piece of pen and paper. ઓકે, કાંઈ ટેકનોલોજી કંપની યુઝ જ નથી કરતી તો કંપનીને કાંઈ કોસ્ટ જનરેટ થવાની નથી. એની જગ્યાએ જો કંપની ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે તો કંપનીને કેટલી બધી કોસ્ટ વધી જાય, હાર્ડવેર્સની, સોફ્ટવેરની, પછી જે કાંઈ RFID સિસ્ટમની, બારકોડ સિસ્ટમની. ઓકે, સ્મોલ બિઝનેસ માટે તો એ કોસ્ટ એક્સપેન્સિવ થઈ જાય ને. સ્મોલ બિઝનેસને એટલો બધો કાંઈ સ્ટોક મેન્ટેન કરવાનો ના હોય. મેં કીધું એમ કે 20 બોક્સીસ છે, એમાંથી 15 બોક્સીસો યુઝ થયો છે, તો 5 બોક્સીસ આપણી પાસે સ્ટોકમાં છે. એ તો આપણે ઓબ્ઝર્વેશન કરીને પણ ટ્રેક રેકોર્ડ થઈ શકે. કંપનીના શેલ્ફ્સમાં, કંપનીના વેરહાઉસમાં 20 બોક્સીસ અવેલેબલ હતા, એમાંથી આપણે 15 બોક્સનો યુઝ કર્યો તો આપણી પાસે 5 બોક્સીસ અવેલેબલ છે. ઓકે, સો એના માટે કોઈ હાઈફાઈ ટેકનોલોજીની જરૂર નથી જ્યાં સુધી કંપની છે સ્મોલ છે, સ્મોલ બિઝનેસીસ છે. ઓકે, another advantages is that Miss Maria would have a greater sense of control over her inventory, as she could visually tell when it was time to reorder and not rely on computer to tell her. ઓકે, સો મિસ મારિયાનો બિઝનેસ છે એ સ્મોલ બિઝનેસ છે, તો એ વિઝ્યુઅલી પણ કહી શકશે કે મારી પાસે અત્યારે 20 બોક્સીસનો સ્ટોક અવેલેબલ છે, એમાંથી મેં 15 બોક્સીસ પ્રોડક્શન માટે યુઝ કરેલા છે, તો હવે મારી પાસે 5 બોક્સીસનો સ્ટોક અવેલેબલ છે રો મટીરિયલનો. ઓકે, ફિનિશ ગુડની વાત કરીએ તો મિસ મારિયા કેન વિઝ્યુઅલી ટેલ કે આપણી પાસે 17 બોક્સીસનો સ્ટોક અવેલેબલ હતો, એમાંથી 7 બોક્સીસ સેલ થઈ ગયા છે, હવે મારી પાસે 10 બોક્સીસ અવેલેબલ છે ફિનિશ ગુડ માટે. ઓકે, સો મિસ મારિયા કેન વિઝ્યુઅલી ટેલ when it was time to reorder, કે ક્યારે રીઓર્ડર કરવું જોઈએ કંપનીને રો મટીરિયલ, કે હવે કંપની પાસે 5 બોક્સીસ રો મટીરિયલ છે, હવે બની શકે કે કંપનીને આગળ વધારે પ્રોડક્શનમાં યુઝ કરવાનું થાય, તો એક્સ્ટ્રા 15 બોક્સીસ જે આપણે યુઝ કરેલા છે, એક્સ્ટ્રા 15 બોક્સીસ આપણે રીઓર્ડર કરી લઈએ તો આપણી પાસે 20 બોક્સીસનો રો મટીરિયલ સ્ટોક એઝ ઇટ ઇઝ મેન્ટેન રહે. ઓકે, then when it is time to reproduce, that means આપણી પાસે હવે 10 બોક્સીસનો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ છે, પાછો આપણે 20 બોક્સીસનો કરવો હોય તો આપણે એક્સ્ટ્રા 10 બોક્સીસ પ્રોડ્યુસ કરવા પડશે. ઓકે, સો એ ટાઈપનું એન્ટિસિપેશન કરવું સ્મોલ બિઝનેસ માટે તો ઇઝી છે, કારણ કે સ્મોલ બિઝનેસના ઓનર હોય વિઝ્યુઅલી કહી દે કે આપણી પાસે 20 બોક્સીસ છે, આપણી પાસે 10 બોક્સીસ છે.
ઓકે, જ્યારે લાર્જ બિઝનેસમાં એવું નથી. લાર્જ બિઝનેસને આખી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડશે, કારણ કે મોટા બિઝનેસ હોય, મોટી મલ્ટીનેશનલ કંપની હોય, એની પાસે તો કેટલા રો મટીરિયલ્સ હોય, ટન્સ ઓફ રો મટીરિયલ્સ અવેલેબલ હોય, ટન્સ ઓફ ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હોય. ઓકે, સો જેમ જેમ બિઝનેસનો સ્કેલ ઇન્ક્રીઝ થતો જાય તેમ તેમ કંપની કંઈક નવી ટેકનોલોજી યુઝ કરવી પડે ઇન્વેન્ટરીને મેનેજ કરવાની. જ્યાં સુધી બિઝનેસ સ્મોલ છે, નાનો બિઝનેસ છે, ત્યાં સુધી તો એ પેન અને પેપરનો યુઝ કરીને પણ ઇન્વેન્ટરી મેનેજ કરી શકે છે. Some disadvantages of manual inventory control system are that it is prone to human error. કે ઘણીવાર આપણે પેન એન્ડ પેપરમાં રેકોર્ડ રાખતા હોય, ઓકે, સ્મોલ બિઝનેસ હોય, એના ઓનર હોય, એ પેન એન્ડ પેપરથી રેકોર્ડ રાખતા હોય, તો એવું બની શકે કે એકવાર એ લખતા ભૂલી જાય કે એક્સ્ટ્રા 5 બોક્સીસનો આપણે રીઓર્ડર કરેલું છે ને ઓર્ડર આવી જાય આપણા વેરહાઉસમાં, અને આપણી પાસે પહેલાં 5 બોક્સીસનો રો મટીરિયલ અવેલેબલ હતો અને હવે આપણે એક્સ્ટ્રા ફોર એક્ઝામ્પલ 15 બોક્સીસ એક્સ્ટ્રા રીઓર્ડર કરેલા છે, તો આપણી પાસે હવે 20 બોક્સીસનો સ્ટોક અવેલેબલ છે રો મટીરિયલનો. પણ હવે એ ઓનર રેકોર્ડ કરતાં જ ભૂલી જાય કે પેન એન્ડ પેપરમાં જ્યાં રેકોર્ડ કરતા હોય ત્યાં લખતા જ ભૂલી જાય કે એક્સ્ટ્રા 15 બોક્સીસ હવે રીઓર્ડર થઈને આવી ગયેલા છે. તો બની શકે કે કાંઈ ચાન્સ રહે હ્યુમન એરરનો, કે બની શકે કે કંપનીને ખ્યાલ ના આવે કે હવે કેટલા યુઝ કરવા જોઈએ, ક્યારે રીઓર્ડર કરવા જોઈએ. ઓકે, ઘણીવાર એવું થાય કે ગણતરીમાં પ્રોબ્લેમ થાય, કાઉન્ટિંગ મિસ્ટેક થાય. આવ્યા હોય 20 બોક્સીસ અને લખે 18 બોક્સીસ. ઓકે, સો એ હ્યુમન એરરના ચાન્સ ટેકનોલોજીમાં ના રહે, બિકોઝ ટેકનોલોજી છે પરફેક્ટલી વર્ક કરે, અને સ્મોલ બિઝનેસ માટે ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવી એક્સપેન્સિવ છે. એટલે સ્મોલ બિઝનેસ તો મેન્યુઅલી પોતાનો સ્ટોક મેન્ટેન કરશે બાય યુઝિંગ ઓફ પેન એન્ડ પેપર. Okay, since Miss Maria is manually determining when it is time to reorder based on how much inventory she has on hand, she could miscount what she has and not order it enough time to prevent her from running out of stock. ઘણીવાર એવું બને કે 5 બોક્સીસનો જ રો મટીરિયલ અવેલેબલ ના હોય, 5 બોક્સીસનો જ સ્ટોક રો મટીરિયલનો અવેલેબલ હોય, અને હવે કંપનીએ આગળ પ્રોડક્શન કરવા માટે વધારે 7 બોક્સીસની જરૂર હોય, તો કંપનીને ઘણીવાર જો એ ટ્રેક રેકોર્ડ રાખતા ભૂલી જાય, તો એવું સ્મોલ બિઝનેસ માટે ઘણીવાર થતું હોય કે હજી આપણને છે કે રો મટીરિયલ ઇનફ છે, વાંધો નહીં આવે, પ્રોડક્શન થઈ શકશે, પણ એકચ્યુઅલમાં આપણી પાસે 5 બોક્સીસ જ અવેલેબલ હોય, જ્યારે આપણે જોઈએ છે 7 બોક્સીસ ટુ પ્રોડ્યુસ. ઓકે, સો કંપનીને ત્યારે ખ્યાલ આવે કે હવે આપણી પાસે એક્સ્ટ્રા 2 બોક્સીસની જરૂર હતી, તે આપણે જો ટાઈમલી ઓર્ડર કરી દીધેલા હોત તો આપણું પ્રોડક્શન છે સ્મૂથ થઈ શકત. ઓકે, સો ઘણીવાર આવી હ્યુમન એરર થતી હોય કે જ્યારે કંપનીએ ઓર્ડર આપવો જોઈએ ત્યારે કંપનીએ ઓર્ડર આપ્યો ના હોય, તો એના લીધે કંપનીનું પ્રોડક્શન છે સ્ટોપ થઈ જાય. એવું ટેકનોલોજીમાં ના થાય, કારણ કે ટેકનોલોજીનો કંપની યુઝ કરતી હોય તો એ ટાઈમ ટુ ટાઈમ કોમ્પ્યુટરમાં એલર્ટ આવી જાય કે નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ રીઓર્ડર ઇટ નાવ. ઓકે, સો આવું હ્યુમન એરર ક્યાં પોસિબલ છે કે જ્યાં મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ચાલતી હોય બિઝનેસમાં. ઓકે, સો સ્મોલ બિઝનેસના ઓનર છે પેન એન્ડ પેપરના અથવા વિઝ્યુઅલી મેન્ટેન કરતા હોય તેની ઇન્વેન્ટરી. ઓકે, a manual inventory control system is also labor intensive, as Miss Maria would have to count the inventory herself and keep track of all the transactions that affected each item she sold. Okay, it is a labor intensive. Manual inventory management system is labor intensive. That means જે કાંઈ સ્મોલ બિઝનેસ હોય એના ઓનરને જ મેન્ટેન કરવી પડે ઇન્વેન્ટરી. ઓકે, સ્મોલ બિઝનેસના ઓનરને જ એ રેકોર્ડ રાખવો પડે કે આપણી પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે, કેટલો હવે
રીઓર્ડર કરવાનો છે. ઓકે, અથવા એ વિઝ્યુઅલી કાઉન્ટ કરીને પણ કરી શકે કે આપણી પાસે 1 2 3 4 5 6 બોક્સીસ અવેલેબલ છે. આપણે એક્સ્ટ્રા 4 બોક્સીસની જરૂરિયાત છે, તો હવે રીઓર્ડર કરવાના છે. સો આવું બધું મેન્યુઅલી થાય બાય કાઉન્ટિંગ ઓર બાય રેકોર્ડિંગ બાય યુઝિંગ ઓફ પેન એન્ડ પેપર. જ્યારે લાર્જ બિઝનેસ હોય તો ટેકનોલોજી યુઝ કરતી હોય, તો ટેકનોલોજી તો ઓટોમેટિક હોય. એ ઓટોમેટિક કહી દે કે આપણી પાસે 6 બોક્સીસ અવેલેબલ છે અને હવે આપણે 4 બોક્સીસ એક્સ્ટ્રા જરૂર છે. ઓકે, સો મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે, એમાં તો ઓનરે ખુદ ટ્રેક રેકોર્ડ રાખવો પડે બાય કાઉન્ટિંગ કરીને અથવા રેકોર્ડ રાખીને રિટર્નમાં. ઓકે, it is likely that Miss Maria could be spending her time on managing other aspects of her business instead. કે સ્મોલ બિઝનેસના ઓનર હોય એને જ ઇન્વેન્ટરીનો ટ્રેક રેકોર્ડ રાખવો પડે, એને જ પેન અને પેપરમાં લખતું જવું પડે. જ્યારે કંપની ઓર્ડર આપે છે ત્યારે જ્યારે ટાઈમ ટુ ટાઈમ તેને કાઉન્ટિંગ કરવું પડે કે રો મટીરિયલનો કેટલો સ્ટોક અવેલેબલ છે, ફિનિશ ગુડનો કેટલો સ્ટોક અવેલેબલ છે. ઓકે, સો એ ઓનરે જ બધું કામ કરવું પડે. ઓકે, ઓનરને બીજા બધા ઘણા કામ હોય, એને હજી સ્ટોક સેલ પણ કરવાનો હોય, એને માર્કેટિંગ પણ કરવાનું હોય. એ ઓનરે પોતાનો સ્ટોક તો મેન્ટેન કરવાનો જ હોય, પ્લસ પ્રોડક્શન પણ કરવાનું હોય. ઓકે, સ્મોલ બિઝનેસ છે એ મેન્યુઅલી વર્ક કરતી હોય. મેન્યુઅલી મીન્સ બાય યુઝિંગ ઓફ પેન એન્ડ પેપર ઓર બાય વિઝ્યુઅલી કાઉન્ટિંગ. પોતે જ કાઉન્ટિંગ કરીને ઇન્વેન્ટરી મેનેજ કરતી હોય. Okay, so manual inventory control system is only a pen and paper system, or we can say visually counting system. Okay, જેમાં કાંઈ ટેકનોલોજીનો યુઝ થતો નથી. કંપની કાંઈ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરતી નથી પોતાની ઇન્વેન્ટરીને મેનેજ કરવા માટે. Okay, so this is the simple example of manual inventory management system. કંપની કાંઈક પેન એન્ડ પેપરનો યુઝ કરીને ઇન્વેન્ટરી કાઉન્ટ કરે છે, અથવા બાય યુઝિંગ ઓફ કેલ્ક્યુલેટર દે આર કોસ્ટિંગ, દે આર કાઉન્ટિંગ ધ પ્રાઇઝ ઓફ રો મટીરિયલ. ઓકે, સો ધીસ ઇઝ વેરી મચ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ. સો મેઇન પોઇન્ટ્સ ટુ રિમેમ્બર that are manual inventory management system is used mostly by small businesses. Small businesses મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ફોલો કરતી હોય, બિકોઝ સ્મોલ બિઝનેસને ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવી એક્સપેન્સિવ થઈ જાય અને કરવાની રિક્વાયરમેન્ટ નથી. સ્મોલ બિઝનેસ હોય તો સિમ્પલી પેન એન્ડ પેપરનો યુઝ કરીને પણ ઇન્વેન્ટરી મેનેજ કરી શકે છે. ઓકે, so in our next lecture we are going to start with automated inventory management system, which is used for large businesses, because large business has many inventories, so they have to maintain their stock, they have to manage their stock by using of technology. Okay, so in our next lecture we are going to start automated inventory management system. So for today, I would like to end up this session with motivation, that is, you have a daily income of 86,400 seconds. So spend it wisely. Okay, don't waste your time. Thank you so much, students. Have a nice day.